દેશના 41% સાંસદો સામે ફોજદારી કેસો છે. લોકસભાના આંકડાની વાત કરીએ તો 251 અને રાજ્યસભાના 75 સાંસદો સામે કેસ પેન્ડિંગ અને તેમાંથી 170 સભ્યો સામે તો એવા ગંભીર ગુના છે જેમાં 5 વર્ષથી વધુની જેલ થઈ શકે છે. તો પછી તમને પણ એમ થશે કે તે લોકોને જેલ કેમ નથી થઈ રહી, કેમ કાર્યવાહી નથી કરવામાં આવી રહી. કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે વિપક્ષનો નેતા હોય તો જો એને કાયદો લાગુ પડતો હોય, જો એને પણ સજા થતી હોય સામાન્ય કેસોમાં, તો પછી આ નેતાઓને કેમ નથી થઈ રહી. લોકશાહીમાં અચૂક આવનારા આંકડાઓ અત્યારે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. આજના પોલિટિકલ એનાલિસિસમાં વાત કરીશું ઢગલાબંધ નેતાઓની, જેના પર અતિ ગંભીર ગુનાઓ છે છતાં પણ તેને કોઈ મોટી સજા નથી થઈ. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં પોલિટિકલ એનાલિસિસ સાથે હું છું ભગવતી વિશાવડિયા. સંસદ અને વિધાનસભાઓ દેશ ચલાવવાનો રસ્તો બતાવે છે, પણ જ્યારે કાયદો બનાવનારા જ કાયદાના કટેડામાં ઉભા હોય તો લોકશાહી સામે મોટો સવાલ ઉભો થતો હોય છે. સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલા એક ચોંકાવનારા રિપોર્ટ અનુસાર દેશના 41% સાંસદો સામે ફોજદારી કેસો નોંધાયા છે. લોકસભાના 251 અને રાજ્યસભાના 75 સાંસદો સામે કેસ પેન્ડિંગ છે, જેમાંથી 170 સભ્યો એવા છે કે તેની સામે ગંભીર ગુનાઓ છે, જેમાં તેને 5 વર્ષથી વધુની જેલ પણ થઈ શકે છે. તાજેતરમાં જ દેશની સુપ્રીમ કોર્ટમાં એક અત્યંત ચોંકાવનારો સ્ટેટ રિપોર્ટ સોંપવામાં આવ્યો. વરિષ્ઠ વકીલ અને સુપ્રીમ કોર્ટના અમિકસ ક્યુરી એટલે કે ન્યાય મિત્ર વિજય હંસારિયા દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ દેશની વિવિધ અદાલતોમાં સાંસદો અને ધારાસભ્યો સામે 4000 થી પણ વધુ ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે. અહેવાલ મુજબ જો વાત કરવામાં આવે તો દેશના કુલ 778 સાંસદોમાંથી 326 એટલે કે લગભગ 41% સાંસદો સામે ફોજદારી ગુના નોંધાયેલા છે. જો વિગતવાર વાત કરીએ લોકસભાની તો 543 લોકસભા સભ્યોમાંથી 251 આશરે એટલે કે 46% સાંસદો સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે, જેમાંથી 170 સભ્યો સામે એવા ગંભીર કેસો છે જેમાં 5 વર્ષ કે તેથી વધુ જેલની સજા થઈ શકે છે. રાજ્યસભાની વાત કરીએ તો 233 સભ્યોમાંથી 75 એટલે કે 33% સાંસદો સામે કેસ નોંધાયેલા છે, જેમાંથી 40 સાંસદો સામે અત્યંત ગંભીર ગુનાઓ છે. આ બાબત માત્ર સંસદ પૂરતી મર્યાદિત નથી. દેશના 28 રાજ્યોમાંથી 14 રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાના સોગંદનામામાં તેમની સામે ક્રિમિનલ કેસો નોંધાયેલા હોવાની જાહેરાત પણ કરી છે. NGO એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટ આધારે આંકડાઓ જોઈએ તો તેલંગાણાના મુખ્યમંત્રી સામે સૌથી વધુ 89 કેસો નોંધાયેલા છે. પશ્ચિમ બંગાળ અને કર્ણાટકના મુખ્યમંત્રીઓ સામે પણ ડઝનબંધ કેસો ચાલુ છે. જો રાજ્ય વાઇઝ સાંસદની વાત કરીએ તો કેરળમાં 20માંથી 19 સાંસદો એટલે કે 95% સામે ક્રિમિનલ કેસ છે. તેલંગાણા, ઓડિશા અને ઝારખંડ આ રાજ્યોમાં 70 થી 80% સાંસદો છે કે તેની સામે કેસ નોંધાયેલા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના 25 સાંસદોમાંથી 5 સાંસદો સામે ફોજદારી કેસ ચાલી રહ્યા છે. આ રિપોર્ટનો સૌથી ગંભીર પાસું એ છે કે વર્ષ 2018 થી સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટ્સ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવા છતાં પેન્ડિંગ કેસોની સંખ્યામાં કોઈ મોટો ઘટાડો આવ્યો નથી. આંકડા દર્શાવે છે કે વર્ષ 2025 દરમિયાન 1243 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, પણ તેની સામે 1050 નવા કેસો પણ નોંધાઈ ગયા. એટલે કે કેસોના નિકાલની ઝડપ સામે નવા કેસો આવવાનો દર લગભગ સરખો જ રહ્યો. હાલમાં ભૂતપૂર્વ અને વર્તમાન સાંસદો તથા ધારાસભ્યો સામે કુલ 4192 ક્રિમિનલ કેસ અદાલતોમાં લટકેલા છે. આ પરિસ્થિતિ બદલવા માટે ન્યાય મિત્ર વિજય હંસારિયાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ કેટલી મહત્વની માંગણીઓ પણ મૂકી છે તેના વિશે વાત કરીએ તો પહેલી તેમની માંગણી છે કે સ્પેશિયલ કોર્ટની ભૂમિકા એટલે કે સાંસદો અને ધારાસભ્યો માટે નક્કી કરાયેલી વિશેષ અદાલતો માત્ર કાયદા નિર્માતાઓની સામેના કેસોની જ પ્રાથમિકતાથી સુનાવણી કરે. બીજું તેમણે કહ્યું છે કે માઇક્રો મોનિટરિંગ. વિવિધ હાઈકોર્ટ્સ જે કેસો છે તે ચલાવી રહી છે, 3 થી વધુ વર્ષ હોય તો સમયથી પેન્ડિંગ છે તો તેનું માઇક્રો મોનિટરિંગ કરે. ત્રીજી તેમની માંગણી છે કે ચુકાદાનું અમલીકરણ કરવામાં આવે, એટલે કે નવેમ્બર 2023માં પણ સુપ્રીમ કોર્ટે ટ્રાયલ ફાસ્ટ ટ્રેક કરવા માટે વિશેષ બેન્ચ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો, તેને ચુસ્તપણે લાગુ કરવામાં આવે. લોકશાહીની મજબૂતી માટે કાયદા બનાવનારાઓ પોતે કાયદાના દાયરામાં સ્પષ્ટ અને કલંક મુક્ત રહે તે અત્યંત જરૂરી છે. જો આ કેસોની વહેલી તકે નિકાલ નહીં આવે તો રાજકારણનું અપરાધીકરણ અટકાવવું મુશ્કેલ બનશે. સામાન્યતઃ આપણે જોઈએ છીએ કે રાજ્ય કે દેશમાં વિપક્ષના નેતાઓ હોય, સામાન્ય લોકો હોય તો અમુક વખત એવું બને છે કે તે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે છે એનો કેસ અને જલ્દીથી જે વ્યક્તિ છે તેને સજા થવાની હોય તો સજા થાય છે અને જો ન્યાય મળવાનો હોય તો જલ્દી ન્યાય મળે છે. હવે આ તો આખી કાનૂની પ્રક્રિયા છે. આપણે અત્યારે આ જે આંકડાઓ સામે આવ્યા છે તેના પરથી કહી શકાય
કે ક્યાંક ને ક્યાંક રાજકારણમાં જે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા લોકો છે તે વધ્યા છે અને આ દેશ માટે અને લોકશાહી માટે ખૂબ ખતરાજનક પરિસ્થિતિનું નિર્માણ પણ કરી શકે છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.